હવે આના આગલા સેશનમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશેની આપણે માહિતી મેળવી, ત્યારબાદ એના 3 પ્રકારની વાક્ય રચનાઓ વિશે આપણે વાત કરી. એક વખત પાછું રિફર કરી અને પછી આગળ વધીએ. તો સાદો વર્તમાન કાળ છે એની અંદર 3 પ્રકારની વાક્ય રચના આવે છે. પ્રથમ ટુ બી એટલે કે હયાતી દર્શાવતી, ટુ હેવ એટલે કે માલિકી દર્શાવતી અને ટુ ડુ એટલે કે ક્રિયા દર્શાવતી. આ 3 પ્રકારની વાક્ય રચનાઓ અને તેના ઉદાહરણો વિશે આપણે આનાથી આગલા સેશનમાં આપણે શીખ્યા. હવે એમાં છેલ્લે આપણે વાત એવી થઈ હતી કે ટુ ડુ એટલે કે ક્રિયા દર્શાવતી જે વાક્ય રચના છે તે વાક્ય રચનામાં અમુક પ્રકારના નિયમો લાગુ પડે છે અને એ નિયમો કેવી રીતે લાગુ પાડવા તે આજે આપણે જોશું. અને સાથે સાથે ખાસ ચર્ચા કે જે હકારાત્મક વાક્ય છે એફર્મેટિવ સેન્ટેન્સ સાદા વર્તમાન કાળનું તેને નકાર અને પ્રશ્નાર્થમાં કેવી રીતે બોલવું અથવા તો લખવું. તો પ્રથમ આપણે સાદા વર્તમાન કાળની ટુ ડુ ની જે વાક્ય રચના છે એટલે કે ક્રિયા દર્શાવતી વાક્ય રચના, તે વાક્ય રચનામાં જે નિયમો લાગુ પડે છે એના વિશે ચર્ચા કરશું. આજે આપણે માત્ર ક્રિયા દર્શાવતું વાક્ય જ લખેલું છે. જો તે રોજ એક સફરજન ખાય છે, દાખલા આપે છે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તેનું ઇંગ્લિશ કઈ રીતે કરવું? તો કે he eats an apple every day. તે રોજ એક સફરજન ખાય છે. હવે મહત્વની બાબત છે કે વાક્યની અંદર જે મૂળ ક્રિયાપદ આવેલું છે તે ક્રિયાપદને એસ લગાડવામાં આવેલો છે. જોવાય તો જે નિયમ વિશે આપણે વાત કરતા હતા તે નિયમ આ છે કે ક્રિયાપદમાં અમુક પ્રકારના ફેરફાર કરવા. તો કેવા ફેરફાર કરવા? દાખલા તરીકે આ જે કર્તાનું સ્થાન છે, કર્તાના સ્થાનમાં ત્રીજો પુરુષ એકવચન એટલે કે he, she, it અથવા તો કોઈ પણ વ્યક્તિ, પ્રાણી નું નામ. તો he, she, it અને વ્યક્તિ અથવા પ્રાણીનું નામ જો કર્તાના સ્થાનમાં હોય તો તેના પછી મૂકવામાં આવતું આ જે મૂળ ક્રિયાપદ છે તે મૂળ ક્રિયાપદને s અથવા તો es પ્રત્યય લગાડવો. હવે પ્રશ્ન એ થાય કે s ક્યારે લગાડવો અને es ક્યારે લગાડવો? તો ખૂબ સરળ વાત છે. દાખલા તરીકે ક્રિયાપદનો આ સ્પેલિંગ છે, તે સ્પેલિંગના અંતે અહીંયા જો આપણે લખેલો છે ટી, તો રમત આખી એની જ છે. વિચારો આપણે જે એબીસીડી ભણ્યા તે એબીસીડી માં સ્વર કેટલા અને વ્યંજન કેટલા? તો 5 પ્રકારના સ્વર છે: એ, ઈ, આઈ, ઓ અને યુ. ફરી એકવાર કહી દઉં, એબીસીડી માં 5 પ્રકારના અક્ષર જે છે એને સ્વર કહેવાય છે. દાખલા તરીકે એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 પ્રકારના સ્વર છે. ત્યાર પછી બાકીના શબ્દો છે એ શબ્દોને વ્યંજન કહેવામાં આવે છે. હવે કોઈ પણ ક્રિયાપદનો જે સ્પેલિંગ છે તેના અંતે અમુક અક્ષર આવી રીતે હોય છે. જો એ અક્ષર હોય તો ત્યાં es લાગે. તો કેવા કેવા અક્ષર હોવા જોઈએ? દાખલા તરીકે s, ડબલ s, sh, ch, o, x અને
ક્રિયાપદના અંતે દાખલા તરીકે અહીં ટી છે માટે s લગાડ્યો છે, પણ દાખલા તરીકે માની લો અહીંયા s છે અથવા તો ડબલ s છે અથવા sh ch o x અથવા તો z ક્રિયાપદનો છેલ્લો અક્ષર આમાંનો કોઈ પણ એક હોય તો તેવા ક્રિયાપદને es પ્રત્યય લગાડવો. ફરી એકવાર કહી દઉં કે મૂળ ક્રિયાપદને s અથવા es પ્રત્યય ક્યારે લગાડવો? તો મૂળ ક્રિયાપદના અંતે s ડબલ s sh ch o x અને z આમાંના કોઈ પણ શબ્દ હોય તો તેવા ક્રિયાપદને es પ્રત્યય લગાડવો અથવા s પ્રત્યય લગાડવો. પરંતુ આ s અથવા es લગાડવાની પ્રક્રિયા ક્યારે કરવાની છે? જો કર્તા એક વચનમાં હોય અથવા તો ક્રિયા સર્વનામમાં he she અને it હોય ત્યારે જ આ જે ક્રિયાપદ છે તેને s અથવા es પ્રત્યય લગાડવો. ફરી એકવાર કહી દઉં, બે પ્રકારના કર્તા હોય છે, એક વચનના કર્તા અને બહુવચનના કર્તા, નામ અને સર્વનામ બે પ્રકારના હોય છે. તો સર્વનામમાં અહીંયા આપણે જો આપણે કોઠો લખેલો છે I we you he she it અને they, આને સર્વનામ કહેવામાં આવે છે. જ્યારે રમણ, મિલન, મહેશ આવા બધા વ્યક્તિઓના નામ છે એને નામ કહેવાય અને આ બધા છે એને સર્વનામ કહેવાય. તો જો કર્તાના સ્થાને he she it એટલે કે ત્રીજો પુરુષ એક વચન સર્વનામ હોય, he she અને it આ ત્રણ જ I we you કે they નહીં, he she અને it સર્વનામ કર્તાના સ્થાનમાં હોય તો તેની સાથે આવતું મૂળ ક્રિયાપદ તેને s અથવા es પ્રત્યય લગાડવો. આ પહેલી વાત. બીજી વાત કે અહીંયા કોઈ પણ પ્રકારનું નામ છે તો એ નામ એક વચનમાં હોય તો જ આ ક્રિયાપદને s અથવા es પ્રત્યય લગાડવો અથવા લગાડવો નહીં. ક્લિયર? હવે આગળ વધીએ. તો બસ આ જ નિયમ છે, s અથવા es ક્યારે લગાડવો. હવે નિયમ નંબર 2. ઘણી વખત એવું આવતું હોય કે જે ક્રિયાપદ છે તેની પાછળ y આવતો હોય. શું આવતો હોય? y. દાખલા તરીકે y ક્રિયાપદના અંતે આવે છે. દાખલા તરીકે કર્તાના સ્થાનમાં કોઈ પણ ત્રીજો પુરુષ એક વચનનું સર્વનામ છે અથવા તો ત્યાં કર્તા નામ છે તે એક વચનમાં છે તો ત્યાં આપણે જે ક્રિયાપદ લખીએ છીએ તે ક્રિયાપદને s અથવા es પ્રત્યય લગાડવો પડે. તો આમાં s લગાડવો કે es? તો એનો એક નિયમ અલગ છે. શું નિયમ છે? કે y આવતો હોય ત્યારે y ને દૂર કરી નાખવાનો છે અને ies y ને દૂર કરી ies આવી રીતે પ્રત્યય લગાડવાનો છે. બસ આ બે જ નિયમ છે. પ્રથમ s ડબલ s sh ch o x અથવા તો z આવતો હોય ત્યારે es લગાડવો, ન આવતા હોય તો s લગાડવો. અથવા તો જો y જેવો શબ્દ હોય ત્યારે શું કરવાનું છે? તો કે y ની આગળનો શબ્દ છે એ જોવાનો છે. ઘણી વખત પ્રશ્ન એ થાય કે સાહેબ આમાં y છે તો દર વખતે y ને દૂર કરીને ies લગાડવા, એવું નથી. પણ y નો આગળનો અક્ષર જે છે એ આપણે જોવાનો છે. આપણે અગાઉ વાત કરી કે 5 સ્વર છે, બાકીના શબ્દો વ્યંજન છે. તો આ r છે એ વ્યંજન છે ત્યારે આપણે જોવાનું કે y ની આગળનો શબ્દ સ્વર છે કે વ્યંજન છે.
પ્લે, P L A Y. હવે અહીંયા જુઓ કે y ની આગળનો પહેલો શબ્દ છે ઈશ્વર છે. તો જ્યારે કર્તા એકવચનમાં અથવા તો ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે y ને આપણે માત્ર s લગાડશું. પ્લેઝ. પરંતુ y ની આગળનો અક્ષર વ્યંજન હોય તો y ને દૂર કરી અને I E S આમ પ્રત્યય લગાડવાનો છે. તો આ સાદા વર્તમાન કાળના હકારાત્મક વાક્યના નિયમો થયા. ટૂંકમાં એક વખત પાછું સમજાવી દઉં કે કોઈ પણ ગુજરાતી વાક્ય છે તેમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન અથવા તો કોઈ પણ નામ એકવચનમાં હોય ત્યારે તે વાક્યમાં આવતા ક્રિયાપદને s અથવા તો es પ્રત્યય લગાડવો. નંબર 2, s અથવા es ક્યારે લગાડવો? તો કે ક્રિયાપદનો જે સ્પેલિંગ છે તે સ્પેલિંગના અંતે એટલે કે આ છેલ્લો અક્ષર s ડબલ s sh ch o x અથવા તો z આમાંનો કોઈ પણ એક હોય તો તેવા ક્રિયાપદને es પ્રત્યય લગાડવો. જો ન હોય તો માત્ર s પ્રત્યય લગાડવો. નિયમ નંબર 3 કે જો ક્રિયાપદના અંતે y આવતો હોય અને y ની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો y ને દૂર કરી I E S પ્રત્યય લગાડવો. અને જો સ્વર હોય તો y ને દૂર કરવાનો થતો નથી, માત્ર ને માત્ર s લગાડવાનો થાય છે. તો આ સાદા વર્તમાન કાળના હકારાત્મક એટલે કે એફર્મેટિવ સેન્ટેન્સ ની વાક્ય રચનાને કેવી રીતે બનાવવી અને એના નિયમો. હવે વાત નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે આ જે હકારાત્મક વાક્ય છે તેને આપણે નકારમાં કેવી રીતે ફેરવવું. દાખલા તરીકે તે રોજ એક સફરજન ખાય છે તો આપણે હંમેશા એકને હકાર વાક્ય નથી બોલતા, ઘણી વખત આપણે નકાર વાક્ય પણ બોલીએ છીએ કે ભાઈ હું ચા પીતો નથી, હું રોજ સફરજન ખાતો નથી. તો નથી એટલે કે નકાર વાક્ય થયું. તો નકાર વાક્ય બનાવવા માટે વાક્યને આપણે નવા બે ક્રિયાપદનો ઉપયોગ કરવો પડે છે, જેનો આપણે અહીંયા એક ચિત્તાર આપ્યો છે. તો ડુ અથવા તો ડઝ નો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા કયા ક્રિયાપદ સાથે ડુ, કયા કર્તા સાથે ડુ અને કયા કર્તા સાથે ડઝ નો ઉપયોગ કરવો. કોઠામાં જો તો હંમેશા પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ, એકવચન કે બહુવચન તેની સાથે ડુ નો જ ઉપયોગ થાય છે. પરંતુ ત્રીજો પુરુષ એકવચન છે ત્યાં ડઝ નો ઉપયોગ થાય છે. સર્વનામ તરીકે અને નામ તરીકે એકવચન હોય ત્યારે પણ ડઝ નો ઉપયોગ થાય છે. હવે ડઝ નો ઉપયોગ શા માટે થાય છે એ સમજીએ. જેમ ક્રિયાપદને આપણે s અથવા es લગાડીએ છીએ તેવી જ રીતે વાક્યમાં જે ક્રિયાપદ છે તેની આગળ આ ડઝ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે જો જે s કે es અહીંયા લગાડ્યા છે એ જ s કે es આપણે અહીંયા લગાડવા પડે. હવે ડુ માં છેલ્લો શબ્દ છે ઓ એટલે કે તે સ્વર શબ્દ છે. હવે આપણો આ જે લિસ્ટ છે એમાંનો એક છે તો કે હાથ, માટે એને es લાગે છે એટલે ઈ ડુ છે એનું ડઝ બની જાય છે. બાકી ફરક બીજો કઈ છે નહીં. તો વાક્ય રચના સમજીએ તો હંમેશા કર્તા અને મૂળ ક્રિયાપદની વચ્ચે ડુ અથવા ડઝ મૂકવું પડે. જો નકાર વાક્ય છે તો ડઝ નોટ અથવા તો ડુ નોટ નો ઉપયોગ થાય. જેતો નોટ શબ્દ વાપરવો પડે કારણ કે નકાર છે. તો કર્તા પ્લસ ડુ નોટ અથવા ડઝ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. હવે અહીંયા ક્રિયાપદને s અથવા es લગાડવો પડતો નથી, માત્ર ને માત્ર s અને es અહીંયા લાગી ગયો એટલે ક્રિયાપદ છે તેના મૂળ રૂપમાં આવશે. બાકી કર્મ અને અન્ય શબ્દો ફરી એકવાર કરી દો. કર્તા, ડુ નોટ અથવા ડઝ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને
પ્રશ્નાર્થ વાક્ય રચના તો સાવ સરળ છે. તમે જે વાક્ય લખેલું છે તે વાક્યની આગળ કર્તાની પણ પહેલા ડુ અથવા ડઝ મૂકો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકી દો એટલે આ વાક્ય બની ગયું પ્રશ્નાર્થ. દાખલા તરીકે પહેલા ડુ અથવા ડઝ, કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. હવે અહીંયા ડુ અથવા ડઝ કેવી રીતે મૂકવું? તો એ જ રીતે અહીંયા જોવાનું કે કર્તા એકવચન છે અથવા તો હી, શી, ઈટ છે તો ડઝ મૂકો. જો નથી, કર્તા બહુવચનમાં છે અથવા તો પહેલો પુરુષ કે બીજો પુરુષ છે તો અહીંયા ડુ નો ઉપયોગ થાય છે. તો આ હકાર, નકાર અને પ્રશ્નાર્થ તેની સાથે સાદા વર્તમાન કાળના નિયમોની ચર્ચા આ એક સેશનની અંદર આપણે કરી. હવે આગળ ઉપરના સેશનમાં આપણે બીજો કાળ શીખશું. થેન્ક યુ.